સુરતમાં પોલીસ કર્મચારીઓ સાથે લાફ્ટર ડેની ઉજવણી કરાઈ છે। હંમેશા કામમાં વ્યસ્ત અને ગંભીર રહેતા પોલીસ કર્મચારીઓ મન મૂકીને હસ્યા હતા। 24 કલાક ફરજ પર હાજર રહેનાર અને લોકોની સુરક્ષાનું ધ્યાન રાખતી પોલીસ, જેમના ચહેરા હંમેશા ગંભીર હોય છે, તેઓ આજે ખડખડાટ હસતા જોવા મળ્યા હતા। પોલીસ દળને શિસ્તબદ્ધ દળ તરીકે ઓળખવામાં આવે છે, જેના ચહેરા પર હંમેશા ગંભીર હાવભાવ જોવા મળે છે અને લોકોની સુરક્ષાની ચિંતા રહે છે। ત્યારે આજે સુરતમાં પોલીસ પોતાનું હસવાનું રોકી શકી નહોતી। લાફ્ટર યોગા થેરાપિસ્ટ કમલેશ મસાલાવાલાએ આજે સુરતના 300થી વધુ પોલીસ કર્મીઓને લાફ્ટર થેરાપી આપી હતી। આ થેરાપી પછી પોલીસ કર્મીઓ માની રહ્યા છે કે જીવનમાં હસવું ખૂબ જ જરૂરી છે। આજે સુરતના પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે લાફ્ટર થેરાપીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 300થી વધુ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા, જેમને લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાલા દ્વારા લાફ્ટર થેરાપી આપવામાં આવી હતી। ફરજ દરમિયાન જેઓ હસવાનું ભૂલી ગયા હતા, તે પોલીસ કર્મીઓ આજે ખડખડાટ હસતા જોવા મળ્યા હતા। આજે તમામ પોલીસ કર્મીઓ માટે જીવનમાં હસવું એટલું જ જરૂરી લાગ્યું જેટલું પોતાની ફરજ પ્રત્યે સમર્પિત હોવું જરૂરી છે।